નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ આ એક સપ્તાહમાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે સાથે પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। તો દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન આપવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌથી પહેલા તો આગામી અઠવાડિયાનું ફળકથન સાંભળવા જ્યારે દર્શકો ગોઠવાઈ ગયા છે ત્યારે આપણે શરૂઆત મેષ રાશિથી જ કરીએ। મેષ રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। રાશિઓની શરૂઆત કરીએ એની પહેલાં કાલનો દિવસ બહુ જ મોટો દિવસ છે, જન્માષ્ટમીનો દિવસ છે, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે। એટલે એમ કહી શકો છો કે કાલના દિવસે આપ જે કંઈ પણ સારા કાર્યો કરવા માગતા હો, પ્રભુનું આશીર્વાદ આપણા ઉપર સદૈવ રહેશે। અને કૃષ્ણ ભગવાન આપણને એ જ શીખવે છે કે જીવનમાં જેની સાથે જોડાઓ, પ્રેમથી જોડાઓ, દિલથી જોડાઓ। જો તમે પ્રેમથી દિલથી જોડાઓ છો તો 100% તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે અને તમારો ડંકો 100% વાગવાનો છે। તો જન્માષ્ટમીની આ બધા મિત્રોને, આ બધા દર્શકોને ઢેર સારી શુભકામનાઓ। મિત્રો, હવે રાશિઓથી શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। આ અઠવાડિયે તમારી ખુશી આકાશે આંબશે। નાણાકીય જે સ્થિતિ છે મજબૂત રહેશે। વ્યવસાયિક બાબતોમાં સારા લાભ તમને થઈ શકે છે। સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે। રચનાત્મક લોકો સાથેના તમારા સંપર્કો વધશે। આ અઠવાડિયે તમે જે કંઈ પણ નિર્ણય લો છો એમાં તમને સફળતા જોવા મળશે। અટકેલા પૈસા પણ મળી શકે છે અને લીગલ ઇશ્યુઝ, કોર્ટ કેસ, પોલીસ કેસ, કોઈ પણ કેસ ચાલી રહ્યું છે તો એમાં સમાધાન થઈ શકે છે। અથવા તો મેષ રાશિના જાતકો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે। ગાયત્રી ચાલીસાનો પાઠ કરો। આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો આ સપ્તાહે તમારા બધા કાર્ય સરળતાથી થશે। અટકેલા પૈસા મળવાથી તમને રાહત મળી શકે છે। જે લોકો સ્ટાર્ટઅપ કરવા માંગે છે, જે લોકો નવું વ્યાપાર શરૂ કરવા માંગે છે, મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ, આ 2 દિવસ આપણા માટે જબરદસ્ત છે। આ 2 દિવસ તમે સારા ડિસિશન્સ લઈ શકો છો, સારી રીતે કાર્ય ચાલુ કરી શકો છો, અથવા તો એ કાર્ય ઉપર તમે પ્લાનિંગ કરવાનું ચાલુ કરી શકો છો। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયે વૈવાહિક સંબંધોમાં થોડી કલે જેવી સ્થિતિ રહી શકે છે, પણ ઉત્તેજિત ના થઈ જતા મનને શાંત રાખશો। તમારા મધુર સ્વભાવથી તમે સારી રીતે લોકોને કન્વિન્સ કરી શકશો, સારી રીતે તમે લોકોનું દિલ જીતી શકશો। વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 101 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરો અને બુધવારના દિવસે કાળા કલરની વસ્તુઓનું દાન કરો। વૃષભ રાશિના જાતકો ખરેખર તમારા જીવનમાં તમને આગળ વધવાનો મોકો મળશે। આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે। મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે સ્ટ્રેસ ચાલી રહ્યું હતું એ ઉતાર ચઢાવ હવે દૂર થતું દેખાશે।
સ્ટ્રેસ લેવલ દૂર થશે. આખું સપ્તાહ શક્તિથી ભરપૂર રહેશે, એટલે તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે ઉર્જાવાન રહેશો. તમે ચતુરાઈથી કોઈ પણ કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકશો. મિથુન રાશિના જાતકો, જે કામ નહોતા થઈ રહ્યા એ કામ થઈ શકે છે. તમારું નેટવર્કિંગ વધશે. તમે મજબૂત પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો. અભ્યાસ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, સારી સફળતા જોવા મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે જવાનું વિચાર કરો છો તો એમાં પણ સફળતાના સારા યોગો દેખાય છે. પણ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે, પોઝિટિવ રહેશે. આગળ વધો. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કંઈ કાર્ય કરવું છે કરી લો. કોઈના ભરોસે બેઠા ના રહેતા. ભરોસે બેઠા રહેશો તો ભરોસો તમારો તૂટી શકે છે. ભરોસે બેઠા ના રહેતા. અને બીજું, જો તમે કોઈ કાર્ય પાછળ પડેલા હતા, 100% મહેનત કરી રહ્યા હતા, તમારું બેસ્ટ આપી રહ્યા હતા, પણ તમને સારું પરિણામ નહોતું મળતું, આ અઠવાડિયે તમને સારું પરિણામ મળી શકે છે. બુધવારનો દિવસ અને શુક્રવારનો દિવસ, આ 2 દિવસ તમે જો કોઈ મોટું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, મોટી પ્રોપર્ટી લેવાનું વિચાર કરી રહ્યા છો, જમીન લેવાનું વિચાર કરી રહ્યા છો, અથવા તો વ્યાપારમાં પૈસા નાખવાનું વિચાર કરી રહ્યા છો, તો આ બુધવારનો અને શુક્રવારનો દિવસ આપણા માટે સારું રહેશે. સૂર્યનો પ્રભાવ અને બુધનો પ્રભાવ આપણી કુંડલીમાં, આપણી રાશિમાં મજબૂત છે. એટલે એમ ગણી લો કર્ક રાશિના જાતકો, એ આપણને સારા પરિણામો આપીને જશે. પણ બીજાના ભરોસે બેઠા ના રહેતા. ઇન્ડિપેન્ડન્ટ એટલે પોતાના ઉપર ભરોસો રાખીને જો તમે કાર્ય કરશો કર્ક રાશિના જાતકો, તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. આ સપ્તાહ સફળતા અને તમારી જે ખ્યાતિ છે એ બંને વધશે. અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધાર થશે. સરકારી નોકરી માટેના પ્રયાસમાં પણ સફળતા તમને મળી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો, જોખમ ના લેતા. આ અઠવાડિયું તમારું કર્ક રાશિના જાતકો સારી રીતે નીકળશે. સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, મોટો ફાયદો કરવા માટેની રૂપરેખા આ અઠવાડિયે તૈયાર થશે. મિલકત સંબંધિત પૈસાની લેવડ દેવડ મુલતવી રાખો. બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી બહુ જ જરૂરી છે આપણા માટે. પારિવારિક સંબંધોમાં હૂંફ જળવાઈ રહેશે. મોટા નિર્ણયો તમે લઈ શકશો. સફેદ વસ્તુઓનું દાન કરો. સિંહ રાશિના જાતકો, શુક્ર મજબૂત થશે. લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર વરસેલી રહેશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, જે લોકો બ્યુટી સેક્ટરથી જોડાયેલા છે, જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે, જે લોકો લિક્વિડ પ્રોડક્ટ્સનો વ્યવસાય કરી રહ્યા છે, આ અઠવાડિયું એમનું છે. આ અઠવાડિયું નવું કાર્ય, નવા લોકોના સંપર્કમાં આવી શકો છો. તમે વ્યાપારને વધારવાનું વિચાર કરો છો તો એમાં પણ સફળતાના સારા યોગો દેખાય છે. તણાવને દૂર કરવા નિયમિત કસરત અને યોગ કરો. તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે. કન્યા રાશિના જાતકો, સપ્તાહની શરૂઆતમાં સફળતાના સારા યોગ દેખાય છે. યુવાનોને તેમના પ્રોજેક્ટમાં સારી સફળતા જોવા મળશે. કોઈ નજીકના વ્યક્તિની વાત તમને દુઃખ પહોંચાડી શકે છે. વધારે વિચાર ના કરતા. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો તમારું છે. બિંદાસ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો. હવે આપણે આવીએ સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, નિપુણતાથી આશ્ચર્યજનક પરિણામો તમે પ્રાપ્ત કરશો. જીવન સાથીનો સહયોગ ભાવનાત્મક રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી જે રુચિ છે એ વધશે. શિક્ષણ ક્ષેત્રે તણાવ થઈ શકે છે. તુલા રાશિના જાતકો, પીપલના ઝાડ નીચે દીવો પ્રગટાવો. આ અઠવાડિયે જે લોકો નોકરી કરી રહ્યા છે એની સાથે સાથે જો કોઈક વ્યાપાર કરવાનું વિચાર કરે છે, સાઈડ બાય સાઈડ
તો એના સારા યોગો છે. જે લેડીઝ હાઉસવાઈફ છે, જે ઘરેથી કંઈ કાર્ય કરવા માંગે છે, અત્યાર સુધી કર્યા નહોતું પણ મગજમાં હતું કે કંઈક કરવું છે, કંઈક કરવું છે, તો આ અઠવાડિયે તુલા રાશિના જાતકો, એ હાઉસવાઈફ, એ ઘરની લેડીઝ, એ ડિસિઝન તમે લઈ લો તો જ તમે આગળ વધી શકશો, તો જ તમને એક તમારા જીવનમાં સ્ટેબિલિટી જોવા મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી જે રુચિ છે એ વધશે અને ધાર્મિક યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા છો તો એના માટે આ અઠવાડિયું સારું છે, અથવા તો આ અઠવાડિયે તમે એનું રૂપરેખા તૈયાર કરી શકો છો. તુલા રાશિના જાતકો, અઠવાડિયું તમારું ઓકે રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમારું પ્રભાવ વધશે, તમારું કદ વધશે, લોક તમારી વાત માનશે. પૈસાના રોકાણને લગતા નિર્ણયમાં નિષ્ણાતને અવશ્ય પૂછો, નિષ્ણાતની સલાહ અવશ્ય લો. જીવનસાથીની ઉદાસીનતા તમને થોડુંક સ્ટ્રેસ આપી શકે છે. ભૌતિક સુખમાં વધારો થશે. વૃશ્ચિક રાશિના જાતકો, બદલાવ, ચેન્જ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે સારા યોગો દેખાય છે. અથવા તો વેપાર કરી રહ્યા છો, વ્યાપારમાં પણ કંઈક બદલાવ લાવવાની તમને જરૂરત છે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો, એ બદલાવ તમને જીવનમાં આગળ વધારશે. ગણેશજીની પૂજા અર્ચના કરો. ઓમ ગણ ગણપતાય નમઃનો 108 વખત જાપ કરો અને દિવસમાં 15 થી 20 મિનિટ તમે યોગ પ્રાણાયામ અવશ્ય કરો. ખરેખર તમને મજા આવશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. નવું કામ, નવા સંપર્કો થશે. લાંબા ગાળાના રોકાણથી તમને સારું લાભ થશે. ધન રાશિના જાતકો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. બીજું, સપ્તાહની શરૂઆતમાં ધંધામાં સારું લાભ તમને જોવા મળશે. કોઈ સાથીદાર તમને મદદગાર બની શકે છે. ધન રાશિના જાતકો, કાર્યક્ષેત્રમાં કોઈ પણ કાર્યને મુલતવી ના રાખતા. મુલતવી રાખશો તો નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયું ધન રાશિના જાતકો આપણા માટે ઓપોર્ચ્યુનિટી વાળું અઠવાડિયું છે. કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે અને તમે તરક્કીના માર્ગ ઉપર આસાનીથી પહોંચી શકશો. આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિલકુલ. હવે ચિરાગભાઈ, ઘણા બધા દર્શકો રાહ જોઈને બેઠા છે અને ફોન પણ ઘણા બધા દર્શકોને આવી રહ્યા છે. પહેલો કોલ છે પાલનપુરથી શીતલબેન. શીતલબેન, આપનું જન્મ તારીખ જણાવશો અને શું સવાલ પૂછવા માંગો છો? હું મારા બાબુ એનએલટી કરે છે. જન્મ તારીખ છે 18/6/2002. ઓકે. અત્યારે NLT એનું પતી ગયું છે. હવે આગળ એને જોબનું ક્યાં સુધીનું છે એનું plan? જો બાબાની એજ્યુકેશન પતી ગયું છે પણ મને વિદેશના પણ સારા યોગ દેખાય છે. જો તમે બાબાને વિદેશ મોકલવાનું વિચાર કરો છો તો ફરવરી 2025 પછીનો સમય સારો છે અને 2025માં જ મને દેખાય છે કે બાબો વિદેશ જશે. અને જો વિદેશ જવાનું ના વિચાર કરતા હોય તો આવનારા 3 મહિનામાં સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળશે, સારી નોકરી મળી શકે છે. અને તમે પાલનપુરથી છો તો બીજા શહેરમાં, એટલે કહી શકો અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં, એટલે બીજા શહેરમાં નોકરીના સારા યોગો દેખાય છે. અમદાવાદથી છે નિશાબેન. નિશાબેન, જન્મ તારીખ અને સવાલ. મારો પ્રશ્ન મારા બાબા વિશે છે. એની જન્મ તારીખ છે 30/4/2005 અને સવારનો સમય છે 9:27 અમદાવાદ. ઓકે. મારો પ્રશ્ન એ છે કે એને જે આશ્લેષા નક્ષત્ર છે એ ક્યાં સુધી તકલીફ આપે ને એમાં માતા પિતાને કોઈ તકલીફ થઈ શકે? જો એમાં તકલીફ તો થઈ શકે છે પણ એટલું વધારે વિચાર ના કરો. જુલાઈ 2025 થી બાબાનો સમય સારો છે. આ સમય દરમિયાન કરિયર વાઇઝ કહો, પ્રોફેશનલ કહો, પર્સનલ કહો, બધામાં સારી ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે અને આવનારા 1.5-2 વર્ષ બાબા માટે સારા રહેશે. અમદાવાદથી જાનકીબેન છે આપણી સાથે. જાનકીબેન, જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 31/7/2007 છે. ઓકે. અને જન્મ સમય એનો સવારે 11:25.
હા, શું પ્રશ્ન છે? એટલે એને ફિઝિયોથેરાપીમાં એડમિશન લીધું છે, હમ, તો એનું કરિયર અહીંયા બનશે કે વિદેશમાં? હમ. અહીંયા ગુજરાતમાં રહીને, ભારતમાં રહીને, એટલે આપણા દેશમાં રહીને બાબાનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે છે. એટલે મને વધારે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. પણ થોડુંક બાબાને કહો, થોડુંક વધારે પ્રયત્ન કરે, એફર્ટ્સ આપે અને ભણે છે, પણ એની સાથે સાથે થોડુંક પ્રેક્ટિકલ નોલેજ પણ લે, પ્રેક્ટિકલ અનુભવ પણ લે. ખરેખર બાબાને આવનારા સમયમાં મજા આવશે. જામનગરથી છે કિરીટભાઈ. કિરીટભાઈ, જન્મ તારીખ? 7/5/2006 અને મારા બાબાનું નામ છે મિત. શું પ્રશ્ન છે? બાબુ અત્યારે કોલેજમાં એડમિશન લીધું, સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, કેમિકલમાં. તો કેવું રહેશે પછી નોકરી? બાબાનું ભવિષ્ય મને વિદેશના સારા યોગો દેખાય છે. જો આવનારા 1.5-2 વર્ષ પછી જો તમે વિદેશ મોકલવાનું વિચાર કરતા હો તો બાબાના વિદેશમાં સારા યોગો છે અને બાબો આગળ જઈને તમારું નામ ખરેખર રોશન કરશે. એક આણંદના પેટલાદથી એક દર્શક જોડાયા છે. હલો, જન્મ તારીખ અને નામ જણાવશો? વિજયભાઈ બોલું છું. 14/2002 માં રાશિ જોડાઈ છે સર આપણે. જી, જન્મ તારીખ શું કીધી આપે? 14/2002. શું પ્રશ્ન છે? રાશિ જોડાય, આગળનું ભવિષ્ય જાણવું છે મારે. ઓકે, આગળનું ભવિષ્ય એમનું કેવું રહે? આગળનું ભવિષ્ય તમારું સારું છે, પણ મને લાગે છે કે તમને થોડીક વધારે મહેનત કરવાની જરૂરત છે અને ઉત્તેજિત ના થઈ જાઓ અને મનને થોડુંક શાંત રાખવાની જરૂરત છે. મનને શાંત રાખીને જો તમે કોઈ પણ કાર્ય કરશો, પેશન્સ લેવલ તમારું હોવું જોઈએ. ધીરજ આપણે કહીએ, એ ધીરજ રાખીને કાર્ય કરશો, તમને ખરેખર મજા આવશે. બિલકુલ. આગળ પણ આપણે દર્શકોના કોલ લઈશું અને આગળ વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે વાત કરીશું અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. ચિરાગભાઈ, મકર રાશિ માટે ખાસ શું છે? 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયું તમારું ખરેખર જબરદસ્ત નીકળવાનું છે. તમે નવા ટ્રાવેલિંગ એટલે કે યાત્રાના સારા યોગ દેખાય છે. તમે મજબૂત સંપર્કમાં આવશો, એટલે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો. લાંબી મુસાફરી તમને કંઈક ને કંઈક આપીને જશે. તમારી પ્રોફેશનલ લાઈફ અને તમારી પર્સનલ લાઈફ બંનેમાં તમને ખુશી જોવા મળશે. એટલે ખુશીઓનું આગમન તમારા જીવનમાં મકર રાશિના જાતકો થવાનું છે. જે કંઈ પણ નિર્ણયો લો, જે કંઈ પણ કાર્ય કરતા હો, સમજી વિચારીને કરશો તો તમને ખરેખર મજા આવશે. યુવાનોને કરિયરમાં લઈને થોડીક ચિંતા થઈ શકે છે, પણ એ ચિંતા તમને ક્યાંક ને ક્યાંક પહોંચાડી દેશે. લોકો તમારી કુશળતાની પ્રશંસા કરશે, લોકો તમારી વાત માનશે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે. માતા સરસ્વતીજીની પૂજા અર્ચના કરો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં. રાજકીય વ્યક્તિ સાથેનો વિવાદ તણાવનું કારણ બની શકે છે. ભાઈ બહેનો તરફથી સ્નેહ અને સહયોગ મળશે. કુંભ રાશિના જાતકો પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમની દ્રષ્ટિએ પણ આ અઠવાડિયું સારી રીતે નીકળશે. તમારા જે મનમુટાવ ચાલી રહ્યું તે મનમુટાવ દૂર થશે અને કૃષ્ણ ભગવાનનું આશીર્વાદ કુંભ રાશિના જાતકો, સ્પેશિયલ આશીર્વાદ, સ્પેશિયલ બ્લેસિંગ્સ તમારી સાથે રહેશે. એટલે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. અંતિમ રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો ઉતાર ચઢાવ દૂર થશે, સ્ટેબિલિટી આવશે. દિનચર્યામાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. ગેરસમજણો સમયસર ઉકેલાઈ જશે. અભ્યાસમાં કરેલી મહેનતનું સાનુકૂળ પરિણામ તમને જોવા મળશે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો તો નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો, તો જ તમને તમારા રોકાણનું સારું રિટર્ન મળશે. મીન રાશિના જાતકો લીગલ ટ્રબલ્સ, લીગલ જે ઇસ્યુઝ હતા, પોલીસ કેસ, કોર્ટ કેસ, તો એમાં સમાધાન જોવા મળશે. એ તમારા ફેવરમાં આવી શકે છે અને તમે જ્યાં મહેનત કરેલી, જેનું પરિણામ તમને નહોતું મળતું, જ્યાં પૈસા અટકેલા, એ અટકેલા પૈસા પણ તમને આ અઠવાડિયે પાછા મળી શકે છે. મીન રાશિના જાતકો આ અઠવાડિયું તમારું
જબરદસ્ત નીકળશે. બિલકુલ. હવે આપણી સાથે એક દર્શક જોડાયા છે અમદાવાદથી, કિંજલબેન છે. કિંજલબેન, જન્મ તારીખ અને સવાલ. 15/7/2007. ઓકે, શું પ્રશ્ન છે? મારું આગળનું ભવિષ્ય કેવું છે? તમારા બાબાનું ભવિષ્ય સારું છે, પણ મને લાગે છે કે થોડીક વધારે તમને ધ્યાન આપવાની જરૂરત છે, થોડું કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરાવવાની જરૂરત છે બાબાનું. બાકી કંઈ જાજુ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. વેરાવળથી અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ, જન્મ તારીખ. હા જો હાલો હા અરવિંદભાઈ, જન્મ તારીખ તો જણાવો. 12/4/67 રાત્રે 12 વાગે. હા, હવે શું પ્રશ્ન છે એ કહો. અમારો પ્રશ્ન એવો છે કે અમારું કોઈ કામ કરતું નથી અને મારી તબિયત સારી રહેતી નથી. અરવિંદભાઈ, તમે છે ને ગુરુવાર કરવાનું ચાલુ કરી દો, ગુરુવારના ઉપવાસ કરવાનું ચાલુ કરી દો અને 7 ગુરુવાર કરો, પછી તમે જુઓ તમને તમારા જીવનમાં કેટલી મજા આવે છે. બિલકુલ. હવે સમયના ભાવે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દોસ્તો, જ્યોતિષ ચક્ર વિશેષમાં અત્યારે આટલું જ.